મેનેજરના ખાસ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું અને બજેટની ડિટેલ ડીકોડ બાદ હવે આજના એપિસોડમાં આપણે વાત કરીશું કે હવે તમારે તમારું નાણાકીય આયોજન કઈ રીતે કરવું જોઈએ, રોકાણ માટેની સારી તક હવે ક્યાં બની રહી છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના કલ્પેશ આશર અને મની મંત્રના વિરલ ભટ્ટ. આ બંનેનું સ્વાગત છે. અને હવે જ્યારે આપણે પાસ કરી ચૂક્યા છે, જે પણ આવવાનું હતું આવી ગયું છે, હવે આપણે આખા વર્ષની આપણી સ્ટ્રેટેજી કરવાની હોય કલ્પેશભાઈ, તો શું ધ્યાનમાં રાખવાનું રહેશે? કઈ રીતે આપણે જે બી ચેન્જીસ આવ્યા છે એને ઇમ્પ્લિમેન્ટેશન, કારણ કે દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એની વિચ ઇકોનોમીમાં જોઈએ કે આપણા પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ્સમાં જોઈએ, કઈ રીતે એ કરવાનું છે જે રીતે ઇફેક્ટિવલી આપણે બેનિફિટ્સ લઈ શકીએ અને જે અવોઇડ કરવાનું હોય કેટલા વખત કેટલો અંશે આપણે અવોઇડ કરી શકીએ જોવાનું હોય છે. તો ઇન્વેસ્ટમેન્ટ પાર્ટ પર જો નજર નાખવી હોય, કઈ રીતે હવે આપણે ઇન્વેસ્ટમેન્ટ પાર્ટ પર નજર કરવી પડશે? શું કોઈ ચેન્જીસ આપણે તમે જોઈ રહ્યા છો કે આપણે કરવું પડશે પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ કેપિટલ ગેઇન્સ હોય કે ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ કે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ, કયા એવા પ્રાવધાન આપણે નજરમાં રાખવા પડશે? પ્રીતિ, જેમ આપણે કહીએ કે આખું આપણે બજેટનું એટલું ડીકોડિંગ કર્યું, આટલી એનાલિસિસ કરી અને આટલું બધું એક નિષ્કર્ષ પર આવ્યા, બટ આઈ થિંક જે હું કહેતો હતો કે સાચી જે એક રાઇટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ આપણે કહીએ કે સાંભળવું હોય તો ફાઇનાન્સ મિનિસ્ટરે જે પોસ્ટ બજેટ ઇન્ટરવ્યૂ જે બધા આપ્યા મીડિયામાં હતા, આઈ થિંક એ સાંભળવું એકદમ ઇમ્પોર્ટન્ટ છે. અગત્યની વાત એ છે કે એ શું વિચારે છે એ સમજવી જરૂરી છે ઇન સિમ્પલ લેંગ્વેજ. કેમ કે આપણે જેટલું પણ ડીકોડિંગ કરીએ એ બધાનું એક એક વ્યક્તિત્વ હોય છે, બટ એ આપણે સાંભળીને જે નિષ્કર્ષ આવે એ અમલમાં કરવું જરૂરી છે. અને એ જ નિષ્કર્ષની આપણે વાત કરશું કે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કે પર્સનલ ફાઇનાન્સના માધ્યમથી આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ વધારે અગત્યનું છે, કીપિંગ ઇન માઇન્ડ સરકારની દ્રષ્ટિ શું છે. જે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી રોડમેપ મળે છે. રોડમેપ મળે છે. હવે આમાંથી 2-3 પોઈન્ટ્સ મેં આઈ થિંક પિકઅપ કરેલા અને એવું કહેવા માંગુ છું કે સરકારે એક ચીજ છે કે એ લોકોએ આ વખતે ન્યૂ ટેક્સ રેજીમ એન્ફોર્સ કર્યું છે. પહેલાં એ લોકોએ રિક્વેસ્ટ કરેલી, પછી એ લોકોએ ફોર્સ કર્યો અને હવે એન્ફોર્સ કર્યું છે. અને એનો મતલબ એ છે કે એ લોકોને હવે આ ચીજ અત્યંત સિરિયસલી લેવી છે. અને આઈ થિંક બાય નેક્સ્ટ બજેટ આઈ થિંક હવે એ લોકો હવે ઓપ્શન લગભગ નહીં હોય કે બધા ન્યૂ ટેક્સમાં જ આવી જાય. પોસ્ટ ઇલેક્શન્સ હવે ઇલેક્શન્સ ઇઝ અ ડિફરન્ટ મેટર. હમણાં આપણે નેક્સ્ટ યરની વાત કરીએ છીએ. સો નેક્સ્ટ યર ઇન્ટરિમ બજેટ આવશે. એક્ઝેક્ટલી. સો પ્રોબેબલી દે વોન્ટ ઇટ ટુ બી કમ્પ્લીટલી ઇન ધ ન્યૂ ટેક્સ રેજીમ. હવે એમાં તમે જોવા જાઓ તો સિમ્પલ એક ડેફિનેશન છે કે તમે જો ન્યૂ ટેક્સ રેજીમમાં આવો તો તમને ઓછા ટેક્સ રેટ યુ વિલ બી બેનિફિટિંગ. અને સેકન્ડ થિંગ ઇઝ કે તમને ડિડક્શન્સ કે જે એલિજિબિલિટીઝ છે એ કાંઈ પણ લેવાની તમને તક નહીં મળે, એક્સેપ્ટ કંઈક એક્સેપ્શન્સ નાના મોટા છે. એનો મતલબ શું થાય છે? અને એ હું આ સ્પીચની વાત કરું છું જે ફાઇનાન્સ મિનિસ્ટરે વાત કરી કે ફાઇનાન્સ મિનિસ્ટર હવે એ ઈચ્છે છે કે લોકો પોતાના જે નાણાકીય નિર્ણય છે એ પોતાના જ બેનિફિટ માટે હવે પોતે લે. હવે એના પર એન્ફોર્સ કરવામાં ના આવે કે કોઈ પણ એક લોક કે તમને આ એલિજિબિલિટી મળશે, કે તમને આ બેનિફિટ મળશે, કે તમને આ ડિડક્શન મળશે, આ કરશો તો તમને ટેક્સમાં રાહત થશે. એ હવે કોઈના પર ફોર્સ કરવામાં ના આવે. પોતે માણસ પોતાનું એક આઈ થિંક ઈચ્છા પ્રમાણે પોતાના ડિસિઝન્સ લે. કેમ કે એ કહે છે કે ક્લિયરલી કહે છે કે એવરીબડી ઇઝ ઇન્ટેલિજન્ટ ઇનફ કે પોતાના નિર્ણયો પોતે લઈ શકે છે. હવે એના માટે મારો એક વ્યૂ એ છે કે હજી પણ આપણી આઈ થિંક ફાઇનાન્શિયલ સોસાયટી એટલી ઇવોલ્વ કે પરિપક્વ નથી થઈ કે એ નિર્ણયો આપણે લઈ શકીએ ને એમાં ભૂલ થવાના ઘણા બધા ચાન્સીસ છે. અને જો ભૂલો થઈ તો એને સુધારવા માટે પાછો ઘણો સમય લાગી જશે, જે આપણે કહીએ એક અનવાઇન્ડિંગ પ્રોસેસ. તો એના માટે મે બી એટલે જ ફાઇનાન્શિયલ લિટરસીનું પાછી હોવી જરૂરી છે. અને વાત કરી પણ છે આ બજેટ. અને કરી પણ છે. તો આમાં એક એડવાઇસરનો રોલ અને લિટરસીનો રોલ અત્યંત મહત્વનો થઈ જાય છે. એબ્સોલ્યુટલી. અને એમાં પણ આપણે કહીએ કે પ્લગ ધ ગેપ્સ. ફાઇનાન્સ મિનિસ્ટરે કીધું છે કે અમે ફાઇનાન્શિયલ લિટરસી પર જોર આપવાના છીએ. બીજી વસ્તુ, સેકન્ડ પોઈન્ટ એ છે કે ક્લિયરલી એક ભાગલા થઈ ચૂક્યા છે, એક કમ્પાર્ટમેન્ટ થઈ ચૂક્યા છે ગવર્મેન્ટને, કે એ લોકો કહે છે કે તમે જો હાઈ એન્ડ પ્રોડક્ટ્સમાં જે છે એમાં જશો તો અમારું ટેક્સ લાગવાનો જ છે. અને એક આપણે કહીએ કે એક ઇક્વાલિટીની સોસાયટી એ લોકો એક એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે બધાને સારી તક મળે, ઇક્વલ તક મળે. અને એક ટેક્સ પણ બધાને એક આપણે કહીએ કે લાગુ થાય, ક્યાંક ને ક્યાંક તો લાગુ થવાનો જ છે.
થર્ડ ચીજ ગવર્મેન્ટ કહેવા માંગે છે કે જે પ્રોડક્ટનું સાચું કામ છે તમે એનું ઇસ્તેમાલ કરો, કોઈ ચીજને તમે મિસયુઝ નહીં કરો. એક સિમ્પલ એ લોકોએ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે ઇન્સ્યોરન્સની વાત કરીએ તો હાઈ એન્ડ પ્રીમિયમમાં એ લોકોએ કીધું કે તમે જો 5 લાખથી વધારે પ્રીમિયમ આપો એટલે એનો મતલબ એ કે તમારી પાસે કેપેસિટી છે વધારે પ્રીમિયમ ભરવાની, તો એના પર તમને ટેક્સ લાગશે. અને એ પણ હવે 1 એપ્રિલ 2023 પછી. તો અહીંયા એક રેડ ફ્લેગ હું કરવા માંગીશ કે હવે આઈ થિંક નેક્સ્ટ 2 મહિનામાં ઇન્સ્યોરન્સની એવી ભરમાર રહેવાની છે કે લોકો આઈ થિંક મિસ સેલિંગ પણ થઈ શકે. જે એવરી યર Every year થવાનું છે કે આ વખતે મે બી ડિફરન્ટ એંગલથી થશે, બટ બીકોઝ એ લોકો કહેશે કે 1 એપ્રિલ પછી તમને આ તક નહીં મળે એના માટે તમે કરી લો. બટ આઈ થિંક ત્યાં એક સાવધાની બરતવાની આપણે જરૂરત છે. એબ્સોલ્યુટલી. અને લાસ્ટ પોઈન્ટ એક કહેવા માંગીશ કે ઇવન રિયલ એસ્ટેટમાં જે હાઈ ટિકિટ રિયલ એસ્ટેટ હતું, ત્યાં જ્યાં કેપિટલ ગેઇન્સ પર એ લોકોએ આઈ થિંક દેર વોઝ નો લિમિટ, તમે રીઇન્વેસ્ટ કરી શકતા હતા અંડર સેક્શન 54 or 54F. ત્યાં હાઈ ટિકિટ સાઇઝમાં એ લોકોએ લગભગ 10 CRનું એક કેપિટલ ગેઇનની ઉપર પછી એ લોકોએ કેપ મૂકી દીધું છે. સો ધીઝ આર ધ ઇન્ડિકેટર્સ આગળ જતા. એબ્સોલ્યુટલી. અને હવે જો બધા જે ઇન્ડિકેટર્સ છે આપણે એક પછી એક જો આપણે સમજવા હોય, ઇન્સ્યોરન્સ કારણ કે એક મેજર એને રોલ પ્લે કર્યો છે અને જ્યાં ઇન્સ્યોરન્સને જે રીતનું પ્રાધાન્ય આપવું જોઈતું હતું એની કોશિશ કરાઈ છે. કારણ કે ઇન્સ્યોરન્સ એઝ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ પણ આપણે ઘણી વખત ચૂઝ થતા જોયો છે. મે બી ઘણી વખત નહીં, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ટેક્સ બચાવવા માટે જે આપણે કહીએ છીએ કે માર્ચ મહિનામાં એટલી બધી પોલિસીઝ લઈ લેતા હોય છે ને એમાં મિસ સેલિંગ થતું હોય છે. કઈ રીતનું હવે ઇન્સ્યોરન્સ એઝ અ સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ જોવાશે અને જોવાવું પણ જોઈએ? આપણે ઘણા બધા શોઝ કર્યા છે, પણ વિરલભાઈ તમે કઈ રીતે ઇન્સ્યોરન્સ પાર્ટને ડીકોડ કરવા માંગશો? તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. ઇન્સ્યોરન્સ આ એકચ્યુઅલી આપણે બજેટ એક્સપેક્ટેશનની જે ડિસ્કસ કરેલું થોડા દિવસ પહેલાં આ શોમાં જ, એમાં આપણે ઇન્સ્યોરન્સની વાત કરી હતી અને ત્યાં મેં એક વાત કીધેલી પેરિટી લાવવાની, સમાનતા લાવવાની. હવે આમ જોવા જઈએ તો ત્યારે મારો પોઈન્ટ હતો કે મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સના જે અમાઉન્ટ જે ટેક્સેશન છે ત્યાં સમાનતા લાવવાની, પણ આ વખતે ફાઇનાન્સ મિનિસ્ટરે ઇન્સ્યોરન્સમાં જ સમાનતા લાવવાની ટ્રાય કરી છે. એમાં એક સ્ટેપ એમણે લીધો છે કે યુલિપમાં પહેલાં 2.5 lakhs એટલે 2.5 લાખનું પ્રીમિયમથી વધારે જ્યારે આવતું હતું ત્યારે તમને ટેક્સ આપવો પડતો હતો અને એને કન્ટિન્યુ રાખ્યું છે. અને બીજા જે પ્રોડક્ટ્સ છે જેવી રીતે એન્ડોમેન્ટ પ્રોડક્ટ્સ છે અને હમણાં ઘણા વર્ષોથી જે ગેરંટેડ રિટર્ન્સ જે પ્રોડક્ટ્સ છે, જે કહેવાય છે કે એન્ડોમેન્ટ પોલિસીઝ અને ગેરંટેડ રિટર્ન્સ પ્રોડક્ટ્સ છે, એના 5 લાખનું જે પ્રીમિયમ 5 લાખથી વધારે તમારું પ્રીમિયમ હશે તો તમને ટેક્સ લાગશે. હવે ઇન્સ્યોરન્સ ક્લિયર ઇન્ડિકેશન્સ છે ગવર્મેન્ટનું અને ફાઇનાન્સ મિનિસ્ટરનું કે તમે ઇન્સ્યોરન્સને ઇન્વેસ્ટમેન્ટ તરીકે ના જુઓ અને એને એક જે ઇન્શ્યોર તમે તમારી જાતને ઇન્શ્યોર કરી રહ્યા છો અને એટલા માટે તમારે ઇન્સ્યોરન્સ લેવું જોઈએ, નહીં કે તમને કંઈક એમાં તમારું સેવિંગ થઈ રહ્યું છે કાં તો ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ આ 3 પાર્ટથી લોકો હંમેશા જોતા આવ્યા છે અને હંમેશા આપણે આ શોમાં ઘણી વખત પહેલાં પણ કીધેલું છે કે ઇન્સ્યોરન્સને ઇન્સ્યોરન્સ રીતે જુઓ કે તમારું રિસ્ક કવર કરે છે, રાઈટ. અને હંમેશા હું એક વાત કહું પ્રીતિબેન, જ્યારે પણ અમારા ક્લાયન્ટ સાથે અમે વાતો કરીએ છીએ, મળીએ છીએ ત્યારે કે અમુક ફેક્ટર્સ છે, એટલે જેવી રીતે આપણે આજે આજના દિવસે બજેટના જે ટેક્સ આપણે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી આપણે જે રીતે ડિસ્કસ કરી રહ્યા છે, તો જ્યારે પણ તમે ક્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બનાવો છો અને હવે વિથ રિસ્પેક્ટ ટુ તમે બજેટનું જોઈને બજેટના અમુક પ્રોવિઝન્સને ધ્યાનમાં રાખીને બનાવશો, ત્યારે એક પહેલાં તો લિક્વિડિટી, પ્રોડક્ટમાં લિક્વિડિટી છે કે નહીં, એનું ટેક્સેબિલિટી કેટલું છે અને રિટર્ન્સ કેટલું છે, આ 3 એક પાયો છે હંમેશા ઇન્વેસ્ટમેન્ટ્સ માટે જોવા માટે. અને ઇન્સ્યોરન્સમાં હું જ્યારે આ 3 વસ્તુને જોઉં છું, એક તો મને લિક્વિડિટી મળતી નથી, હું બંધાઈ જાઉં છું અને મારે 15, 20, 25 વર્ષ સુધી એમાં રહેવું પડે છે. પછી એમાં રિટર્ન્સ, હવે રિટર્ન્સ કેટલું આવે છે મને એ પણ મારે જોવું જોઈએ. અને ટેક્સેબિલિટી, હવે આ ટેક્સેબિલિટીમાં તો આ વખતે ગવર્મેન્ટે એક સ્ટેપ લીધું જ છે અને કદાચ આવનારા વર્ષોમાં જેવી રીતે કલ્પેશભાઈએ કીધું કે કદાચ ન્યૂ રિઝિમને વધારે ફોકસ રહેશે અને ન્યૂ રિઝિમને જ આગળ રાખશે, તો એમાં ટેક્સેબિલિટી અને કેટલું તમે એમાં રિબેટ લઈ શકશો, તમે કેટલું બેનિફિટ લઈ શકશો એ પણ જોવામાં આવશે. તો મારા ખ્યાલથી મને લાગે છે કે ઇન્સ્યોરન્સને જ્યારે પણ ભલે હમણાં 5 લાખથી કરેલું છે અને કલ્પેશભાઈ જેવી રીતે કહેતા હતા કે ભાઈ બેન્કો હવે આ 2 મહિનામાં બહુ જ સારી રીતે એમના જે બીજા જે પ્રોડક્ટ્સ છે, ગેરંટેડ રિટર્ન્સ પ્રોડક્ટ્સ છે, એન્ડોમેન્ટ પ્રોડક્ટ્સ છે, એ કદાચ વેચવાની વાત કરશે, તો ત્યારે તમારે નક્કી એ કરવાનું છે કે એ મારા માટે કેટલું બેનિફિટ રાખવાનું છે ટેક્સેબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી, મારા રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી અને મારા લિક્વિડિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી. અને ઇન્સ્યોરન્સ વિચારતા હોવ તો સૌથી પહેલાં એમ જોજો કે મારું ઇન્સ્યોરન્સ કેટલું ઓવરઓલ, મારું જે રિસ્ક જે છે, અગર કોઈ અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થયો અને હું ન રહ્યો
તો મારી ફેમિલીને એટલું પૂરતો ઇન્સ્યોરન્સ હોવું જોઈએ કે જે લાયબિલિટીઝ છે કે જે ફ્યુચર ગોલ્સ છે એ સિક્યોર થાય. કલ્પેશભાઈ, આપણે ઓલવેઝ કહ્યું છે કે પહેલાં તમારી જાતને સિક્યોર કરો, એક કન્ટીજન્સી ફંડ, ઇન્સ્યોરન્સ, અને ઇન્સ્યોરન્સથી તમારે રિટર્ન્સની આશા નથી રાખવાની. મળી જાય તો ઠીક છે, પણ એ મેઇન હેતુ નથી આપણો, કારણ કે આપણી જાતને જો સિક્યોર કરવી હોય તો રિટર્ન્સ માટે ઘણા બધા એવન્યુઝ છે જ્યાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને વધારે તમે એમાંથી રિટર્ન્સ મેળવી શકો છો, જેથી તમારે જે પ્રીમિયમ બી પે કરવાનું હોય એ પણ એમાં નીકળી જશે. પણ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તમારી જાતને સિક્યોર કરો, એ એક આપણે હેતુ અને એ આપણે ઓલવેઝ પ્રચાર કર્યો છે ને એવી રીતે જ ઇન્સ્યોરન્સનો પ્રચાર થવો પણ જોઈએ, એડ્યુકેટ પણ કરવું જોઈએ. હવે આ વખતે જે બીજી વાત આવી છે એ છે ડિજિટાઇઝેશન અને KYC, અને એક પેનને એક ફોરમોસ્ટ અપાશે પ્રાવધાન, અને એનાથી એક આપણે આખું કરી શકશું જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હોઈએ છીએ ત્યારે, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ આપણે હવે વધારવું જ પડશે, વધારવું જ જોઈએ આપણા ફ્યુચર માટે. કઈ રીતે તમે એ જોઈ રહ્યા છો કે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટને એક સિમ્પ્લિફાય કરવાની કોશિશ કરવામાં આવી છે અને કઈ રીતે આપણે એ વાપરવાનું છે આપણા ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે? તો સૌથી પહેલાં તો આઈ થિંક જે પહેલાંના સેગમેન્ટમાં મેં વાત કરી, એક વર્ડ મેં વાપરેલું કે લિટરસી, કે ફાઇનાન્શિયલ લિટરસી. અને એ લિટરસી વર્ડ જોડે આઈ થિંક ફાઇનાન્સ મિનિસ્ટરે એક બીજો વર્ડ જોડેલો કે દે આર ગોઈંગ ટુ સેટ અપ નેશનલ ડિજિટલ લાઇબ્રેરી. આઈ થિંક એ લોકોનું એક ફૂલ વિઝ્યુલાઇઝેશન હશે, એ લોકોનું એક ફૂલ પ્લાન હશે કે આ ચીજને એ લોકો અમલમાં કેવી રીતે લાવવાના છે. અને બીજું હતું કે એ લોકો અપ્રોપ્રિએટ એટલે એજ અપ્રોપ્રિએટ કોન્ટેન્ટ એમાં ડેવલપ કરવાના છે. એટલે હું બહુ એક્સાઇટેડ છું આ ચીજને લઈને, કેમ કે અમે ઓલવેઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં એજ્યુકેશનની વાત કરતા હોઈએ છીએ કે જે એક પણ આપણા નિવેશક છે એ સશક્ત બને અને પોતે એમ્પાવર થાય ફાઇનાન્શિયલ લિટરસીથી, એ નિર્ણયો પોતે લઈ શકે કે મારા માટે શું સારું છે, શું ખરાબ છે. અને એ ચીજ જો હવે એક એપ પર કે તમારા ડિજિટાઇઝેશનના માધ્યમથી તમને મળી ગઈ અને તમારી પાસે એક પહેલાં જે તમે એક લાઇબ્રેરીમાં જઈને બુક્સ ઉપાડતા હતા કે વાંચતા હતા, હવે તમને એપ્સ પરથી તમને બધું એ મળી જશે, અને એ પણ ગવર્મેન્ટ તરફથી. આઈ થિંક ઇટ વિલ બી અ ડ્રીમ પ્રોજેક્ટ. અગર જો અમલમાં લાવ્યા અને એ પણ એજ અપ્રોપ્રિએટ, એટલે કે સમજો કે જે સ્ટાર્ટર્સ છે કે 15 વર્ષના છોકરાઓ, કે ઇનફેક્ટ હવે એવી પણ વાતો છે કે પ્રાઇમરી સ્કૂલમાં કે સેકન્ડરી સ્કૂલમાં એક બેસિક એજ્યુકેશન પણ ફાઇનાન્શિયલ લિટરસીનું આપવું જોઈએ. તો સ્ટાર્ટિંગ ફ્રોમ ફાઇનાન્શિયલ લિટરસી. સેકન્ડ, મૂવિંગ ઓન ટુ એપ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. હવે એ આપણે ઓલરેડી આઈ થિંક કોવિડ દરમિયાન એ જોઈ ચૂક્યા હતા કે ઘરે બેઠા હતા બધા, અને બધા જેટલા પણ ડિજિટાઇઝડ એપ્સ હતા એના પરથી લોકોએ રોકાણ કરવાનું શરૂઆત કરી, અને એના લીધે આઈ થિંક આઉટ ઓફ ધ ફ્રી રિસોર્સિસ અને ફ્રી ટાઈમ ધ માર્કેટ્સ હેડ મૂવ્ડ ફોરવર્ડ. હવે એ ચીજને આપણે કંટ્રોલ કેવી રીતે કરવાનું, કેમ કે એ એક અલગ સમય હતો, એ હવે ભગવાનની દયાથી વીતી ચૂક્યો છે, અને ના આવે તો સારું. પણ હવે આપણે જોવાનું છે કે કંટ્રોલ્ડ રીતે આ એપ્સને આપણે કેવી રીતે આગળ લઈ જઈ શકીએ છીએ, કેમ કે એમાં મિસયુઝ થવાના પણ ઘણા ચાન્સીસ છે. તો આમાં ડિજિટાઇઝેશન હેઝ ગોટ 2 એસ્પેક્ટ્સ. એમાં મિસયુઝ અને યુઝ બંને થવાના ચાન્સીસ છે, અને એનો એક થર્ડ સ્વરૂપ પણ હોય છે જે આપણે જોયેલું કે અનરેગ્યુલેટેડ પ્રોડક્ટ્સમાં પણ જાય છે. હવે ડિજિટાઇઝેશનના માધ્યમથી એક નવી કેટેગરી પણ ઊભી થઈ છે ફિનફ્લુએન્સર્સની, કે પોતે યુટ્યુબ પર ચેનલ્સ ચાલતી હોય છે જેમાં કોઈ રેગ્યુલેશન નથી હોતા. લોકો તમને આઈ થિંક વધારે મિસગાઈડ કરતા હોય છે, ગાઈડ કરતા એવી આકર્ષક સ્કીમો બતાડે છે તમને કે તમારા 2 મહિનામાં 3 મહિનામાં પૈસા ડબલ. અને હમણાં સેબીનો એક રિપોર્ટ પણ આવેલો કે આ બધી સ્પેક્યુલેટિવ ચીજોમાં તમે નહીં પડો, કેમ કે 90% લોકો એમાં માર ખાય છે. તો આ બધી જે આપણે કહીએ કે રેડ ફ્લેગ્સ છે, અને આ બધું લોકો આ એક 6 ઇંચના સ્ક્રીન પર જોતા હોય છે. તો આમાં જે મિસયુઝ થવાના ચાન્સીસ છે એ વધારે છે. બટ ડિજિટાઇઝેશન ઇઝ ધ વે ફોરવર્ડ. અને આપણે બજેટ પછી પર જે શો કરેલો મેં જોર આપેલો કે જો ડિજિટાઇઝેશનનું તમારી પાસે આઈ થિંક બ્રહ્માસ્ત્ર હશે, તો આઈ થિંક ઇન્ડિયા ઇઝ ધ નેક્સ્ટ સુપર પાવર ઇન ડિજિટાઇઝેશન. જી, ઓફકોર્સ. અને આપણે જે રીતે લીડ કરી રહ્યા છીએ, આઈ થિંક યુપીઆઈમાં વી આર લીડિંગ, અને આઈ થિંક વર્લ્ડ ઇઝ લુકિંગ એટ અસ કે કઈ રીતના આપણે લીડ કરી રહ્યા છીએ. અને ડિજિટાઇઝેશન એક એવું છે કે તમે કયા આસ્પેક્ટ લો છો એનામાંથી. તમે જો રોંગ આસ્પેક્ટ્સ લેશો, જે મિસયુઝના આસ્પેક્ટ લેશો, તો તમને જ ડિસએડવાન્ટેજ થવાનો છે. અને જો તમે સારી રીતે એને યુઝ કરશો તો તમારા માટે એક એડવાન્ટેજિયસ પ્રપોઝિશન બની શકે છે. પણ
એના માટે જે લિટરસીનું જે પગલું વધાર્યું છે આઈ થિંક એ સરાહનીય છે. પણ કમિંગ બેક ટુ આપણે જોયું કે આ વખતે બજેટમાં જે એક આસ્પેક્ટ જે ટચ કરવામાં આવ્યો છે એ છે આઈટી પોર્ટલ, જે અનક્લેમ શેર્સ હોય કે એના માટે પણ એક પ્રાવધાન કરવામાં આવ્યું છે કે કઈ રીતે તમે એને એક રેગ્યુલરાઇઝ કરી શકો. જો વિરલભાઈ તમે એ સમજાવી શકો. જેવી રીતે ડિજિટાઇઝેશનની વાત કરી, ડિજિટાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી મને લાગે છે આ એક નેક્સ્ટ સ્ટેપ હશે. ઓલરેડી અત્યારે લાસ્ટ 1-2 વર્ષથી વેબસાઇટ ડેવલપ થયેલી છે અને ત્યાં અમુક ડેટા ત્યાં ગવર્મેન્ટે ત્યાં સ્ટોર પણ કરીને રાખ્યા છે અને એ ડેટાથી ઘણી બધી કંપનીઓ એવા છે કે જે તમારા જે અનક્લેમ્ડ શેર્સ છે, અનક્લેમ્ડ ડિવિડન્ડ્સ છે, એને તમે શોધી શકો છો અને પછી એને કેવી રીતે કાઢી શકો છો એની એક પ્રોસેસ આખી જણાવવામાં આવી છે. હવે એને જ એ જ વેબસાઇટને થોડુંક રીલોન્ચ કરીને, રિવેમ્પ કરીને ગવર્મેન્ટે આ બજેટમાં પણ એવું પ્રોવિઝન રાખ્યું છે, પ્રપોઝ કર્યું છે કે એ વેબસાઇટને હજી વધારે સારી રીતે કરશે અને એમાં જે ડેટા જે છે, એટલે કેટલા બધા અનક્લેમ્ડ મની તમે આજના દિવસે અગર સપોઝ કોઈની ડેથ થઈ જાય છે અને કોઈ ક્લેમ કરવા માટે આવતું નથી તો અને પછી ઘણા વર્ષ પછી લોકોને યાદ આવે છે કે અરે આ તો નામથી ઇન્વેસ્ટમેન્ટ થયેલું હતું અને મેક્સિમમ જે ડેટ સ્કીમો હોય છે, જેવી રીતે પ્રોવિડન્ટ ફંડ્સ છે, એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ્સ છે કે NSC છે, રાઈટ, એ બધામાં વધારે દેખાય છે. અને સિમિલરલી શેર્સમાં પણ હવે જોવામાં આવ્યું છે કે એવા અનક્લેમ્ડ શેર્સ છે અને એ શેર્સ લિસ્ટેડ છે, ડિવિડન્ડ્સ પણ આવે છે તો ડિવિડન્ડ્સ મળતા નથી. તો આનું એક આખું એક સેટઅપ ગવર્મેન્ટ રેડી કરવાનું છે. આ ડિજિટાઇઝેશન જે ઇન્ડિયા બહુ જ સારી રીતે એનો ઉપયોગ કરી રહી છે લાસ્ટ 2-3 વર્ષથી, એને જ આગળ એનું વર્ઝન એમ તમે કહી શકો કે એક નવું વર્ઝન આવવાનું છે જેમાં આ બધી ડિટેલ્સ તમને અગર પાછી ક્લેમ કરવી છે, તમને જાણવી છે તો એ તમને મળશે. અનક્લેમ શેર્સ છે કે અનક્લેમ પ્રોવિડન્ટ ફંડ્સ છે કે પછી ડિવિડન્ડ્સ છે, બધી જગ્યા બધી જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ તમને એક જગ્યાથી તમે એને ઉપાડવાનું કેવી રીતે કયા નામ પર છે, કયા બેંક એકાઉન્ટ રજિસ્ટર્ડ કરેલું હતું, બધી ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી જશે. એક બહુ જ પગલું લેવામાં આવનાર છે ગવર્મેન્ટના તરફથી, એટલે લોકો જ્યાં પણ ફસાયેલા છે એને આ વેબસાઇટ બહુ જ સારી રીતે હેલ્પ કરવાની છે. અને એક જરૂરિયાત હતું કારણ કે એક મોટું કોર્પસ એમાં રહેલું છે અને જે બહુ તમે મોટું કોર્પસ છે એમાં. અને આઈ થિંક જો ફિગર્સ તમે કાઢવા જાઓ તો ઇવન અનક્લેમ્ડ પોલિસીઝ ઇન્સ્યોરન્સમાં, અનક્લેમ્ડ ડિવિડન્ડ્સ આપણે શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં, તો એ બધુંનું આપણે આઈ થિંક મોટો એક હિસાબ કરીએ તો આઈ થિંક એક નવું એક એન્જિન, ગ્રોથ એન્જિન ડેવલપ થઈ જાય ઇન્વેસ્ટમેન્ટ માટે. હા, અને આપણા જે તમારા અને મારા જેવાને જે અટકી ગયા હશે એ પણ આપણે ક્લેમ કરી શકીએ છીએ અને એ કોઈનો એને એન્ડ લાવી શકીએ છીએ કારણ કે આપણને ખબર નથી કે હવે આગળ શું કરવું જોઈએ. આપણે આગળ પણ ચર્ચા કરીશું પણ મારે લેવો પડશે એક બ્રેક. તો બ્રેક લઈશું અને પાછા ફરીથી જોડાયેલા રહીશું. પછી આપનું સ્વાગત છે ને આપણે હવે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી શું વાપરવાની છે, બજેટ આવી ગયું છે ત્યારબાદ એના પર ચર્ચા કરીશું. અને કલ્પેશભાઈ, હવે જે ફોરમોસ્ટ ક્વેશ્ચન પહેલાં આવે છે કે હવે ચલો બજેટ આવી ગયું, જે પ્રાવધાન આવવાના હતા આવી ગયા, જે ટેક્સેશન સ્ટ્રક્ચર આવવાનું હતું આવી ગયું, હવે મારા માટે કઈ રીતનું સારું છે, મારે શું કઈ રીતનું ડિસાઇડ કરવું કે કયું ટેક્સ રેજીમ લેવી કે કયા મારે ઇન્વેસ્ટમેન્ટ જ્યારે હું મારો હવે પ્લાન કરું છું આગલા વર્ષનું તો મારે શું ધ્યાનમાં રાખવાનું, તો કયા એવા મેજર પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના રહેશે, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કેવી રીતે અપનાવવાની રહેશે? આઈ થિંક આ જ ક્વેશ્ચનની રાહ જોઈ રહ્યો હતો કે શું કરવું ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને આમાં છે ને કે જે એક હજી પણ થોડુંક જે કન્ફ્યુઝન છે, બટ આઈ થિંક ગવર્મેન્ટ ઇઝ વેરી ક્લિયર અબાઉટ ન્યૂ એન્ડ ઓલ્ડ ટેક્સ રેજીમમાં શું કરવું. બધા ટેબલ્સ આપણે જોઈ રહ્યા છે કે તમે આ કરો, આ તમારું ટેક્સ સ્લેબ છે. હું ફક્ત એક ચીજ કહેવા માંગીશ કે ઓલરેડી આપણા ઓલ્ડ ટેક્સ રેજીમ કે જે આપણા સિસ્ટમમાં ઇવન જ્યારે ATC છે, હમણાં પણ છે ને આઈ થિંક પહેલાં આપણે જે યુઝ કરીએ છીએ એમાં બ્યુટિફુલ સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ્સ છે. સિમ્પલ એક્ઝામ્પલ આપીશ, વધારે ડિટેલમાં નહીં જાઉં, કે PPF છે કે આજે PPF એક EEE ટેક્સ સ્ટ્રક્ચરનો એકમાત્ર પ્રોડક્ટ છે જ્યાં આજે પણ તમને 7.1%નું ટેક્સ ફ્રી રિટર્ન્સ મળે છે. ભલે 1.5 લાખની લિમિટ છે ત્યાં, બધાને ખબર છે. બટ હવે જો તમે ન્યૂ ટેક્સ રેજીમના આપણે કહીએ ને કે પ્રલોભનમાં આવીને કે મને ત્યાં ઓછો ટેક્સ મળશે અને હું ત્યાં જાઉં અને હું PPF મારું બંધ કરી કાઢું, આઈ થિંક દેટ ઇઝ નોટ અ પ્રુડન્ટ થિંગ. અને એ જ ગવર્મેન્ટનું હેતુ છે કે તમે પોતાનું એક સારું ડિસિઝન લો, કે તમે પોતે સિલેક્ટ કરો કે તમે ફક્ત ટેક્સ પાછળ ભાગતા હતા ટેક્સ સેવિંગ કરવા માટે, હવે તમને અમે ઓછા રેટ કરી આપ્યા છે, પણ જે તમારું ઓરિજિનલ ફાઇનાન્શિયલ જે પ્રોડક્ટ્સમાં તમે નાખતા હતા, જે તમને
ઓલરેડી રેકમેન્ડેડ હતા, તમારા પ્લાનમાં હતા, તમારા ગોલ્સ માટે હતા, આઈ થિંક એને બંધ કરવાની જરૂર નથી. તો ભલે તમે ન્યૂ રેજીમમાં છો, બટ તમને કોઈ રોકતું નથી કે તમે હજી પણ પીપીએફમાં ઇન્વેસ્ટ કરો. ડિડક્શન ઇઝ નોટ નેસેસરી. વોલન્ટરી કરો. બીજું ટર્મ પ્લાન, કે ટર્મ પ્લાન જે આપણે ઓલરેડી ફર્સ્ટ સેગમેન્ટમાં ઇન્સ્યોરન્સની ઘણી બધી વાત કરી. એક સ્ટેન્ડ અલોન પ્રોડક્ટ ટેક્સ છે કે નથી એ મહત્વનું નથી, બટ તમારા ફેમિલીનું પ્રોટેક્શન મહત્વનું છે. તો ટર્મ પ્લાન માટે તમે જેટલા પણ પૈસા આપો છો તમારી કેપેસિટી પ્રમાણે એઝ અ પ્રીમિયમ, એને એક ઇન્ડિવિજ્યુઅલ સ્ટેન્ડિંગ પ્રમાણે જુઓ. અને જો ઓટોમેટિકલી આ 2-3 ચીજો તમે પ્લગ કરી લેશો, કે તમારા ફિક્સ્ડ ઇન્કમ માટે, કે તમારા ઇન્સ્યોરન્સ માટે, અને તમારી પાસે હવે કેપિટલ માર્કેટ્સનો પૂરેપૂરો દરિયો સામે ઊભો છે વિથ પ્રોપર ગાઈડન્સ, અગેન આઈ યુઝ ધ વર્ડ ગાઈડન્સ, તો આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી તમે અભૂતપૂર્વ બનાવી શકો છો. કેમ કે હવે ડેટમાં પણ તમે જુઓ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ હવે 1-2 વર્ષમાં વધારે અટ્રેક્ટિવ થશે. ઇક્વિટી હમણાં આપણે કંઈ કહેવાની હમણાં જરૂર નથી, કેમ કે વોલેટિલિટી ચિક્કાર છે, બટ અગેન તમારી ઓવરઓલ એલોકેશનને જોઈને તમે કરી શકો છો. અને આઈ થિંક આ મૂવના જે આઈ થિંક આફ્ટર ઇફેક્ટ્સ છે, જ્યાં ન્યૂ ટેક્સ રેજીમ કે ઓલ્ડ ટેક્સ રેજીમ, આઈ થિંક કેપિટલ માર્કેટ્સ માટે આ સુનેરી તક છે. કેમ કે લોકો હવે જ્યારે ભલે ગાઈડેડ ઓર મિસગાઈડેડ, એ લોકો હવે કહેશે કે અમે પૈસા ક્યાં નાખવા, અને અમને એક સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ, સિક્યોર તો ન કહેવાય બટ એક પ્રોપર માર્કેટમાં નાખવા છે, રેગ્યુલેટેડ માર્કેટ, તો એ લોકો કેપિટલ માર્કેટ તરફ જ આવવાના છે. સો આઈ થિંક એક ઓવરઓલ સ્ટ્રેટેજી એ હોવી જોઈએ કે એક પ્રુડન્ટ ડિસિઝન લો અંડર ગાઈડન્સ. જી, એબ્સોલ્યુટલી. એક ગાઈડન્સ લેવું કોઈ હાનિકારક નથી હોતું, મે બી એક બેનિફિશિયલ જ થઈ શકે છે, કારણ કે તમારા પૈસા માટે કામ કરતું હોય છે ગાઈડન્સ પણ. વિરેનભાઈ, મારા ખ્યાલ પ્રમાણે કે હવે જે આગળ જે ઇન્વેસ્ટર ફાઇનાન્શિયલી લિટરેટ હશે, સેન્સિબલ હશે અને રાઇટ સ્ટેપ્સ લેશે, ઇન્ડિવિજ્યુઅલી જે એક ઇમ્પોર્ટન્સ આપશે, જેવી રીતે કે ઇન્સ્યોરન્સને કે જેવા નેસેસિટી સ્ટેપ્સને, એ આગળ વધશે અને સારી રીતે આગળ વધશે અને કમાઈ બી લેશે માર્કેટમાં, જે આપણે શરૂઆતથી જ કહ્યું. કઈ રીતની તમે કહેશો કે સ્ટ્રેટેજી વાપરવી જોઈએ, અને કઈ રીતનું હવે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ તમે સજેસ્ટ કરી રહ્યા છો? ઘણા બધા એવા સ્ટેપ્સ લીધા છે આ બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટરે ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. જે નવો ભાગ હશે, કે જે નવો યુવાન હશે જેને ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું હશે, તો એના માટે કેવાયસીના પોઈન્ટ ઓફ વ્યૂથી એમણે ચર્ચા કરેલી છે કે તમે ઇઝી અને સિમ્પ્લિફાઈડ વેમાં તમે એન્ટ્રી લઈ શકશો કેપિટલ માર્કેટ્સમાં. બીજા જ્યાં એમને પ્લગ કરવા હતા, જ્યાં એમને ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યાં પ્રોબ્લેમ્સ દેખાતા હતા, એ એમને પ્લગ કર્યા છે. અને સિનિયર સિટીઝન્સને મને અહીંયા 2 એવા પ્રોડક્ટ્સ જે છે, જે એક તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને MIS, મંથલી ઇન્કમ સ્કીમ, આ 2 જે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે, એની જે મેક્સિમમ અમાઉન્ટ ઓફ લિમિટ ઇન્વેસ્ટમેન્ટની હતી, એ આ વર્ષે એમાં એમણે ચેન્જ કર્યો છે. અને જે નવું વર્ષ આવશે એમાં અગર અહીંયા મારે ખાલી એક ઇન્ટરેસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી એક પોઈન્ટ રાખવો છે મારે, કે આ 2 સ્કીમમાં કેવી રીતે ફાયદો થશે. સિનિયર સિટીઝન સ્કીમ જે હતી એને 15 લાખની લિમિટ હતી, મેક્સિમમ અમાઉન્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હતા. 5 વર્ષની સ્કીમ છે, એને 30 લાખ કરી નાખી છે. તો પહેલાં તમે જ્યારે 15 લાખ ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હતા, પૂરી અમાઉન્ટ તમે અગર ડિપોઝિટ કરતા હતા, તો તમારું ઇન્ટરેસ્ટ 1.2 લાખ બનતું હતું. અને આપણે 8%થી ગણીએ તો, કારણ કે હવે એને 8%માં આ ક્વાર્ટરમાં 8% આપ્યું છે, કે 8%થી તમને એનું ઇન્ટરેસ્ટ મળશે. સિમિલર વેમાં હવે અગર ડિપોઝિટ 30 લાખ થઈ ગયા છે, તો તમારું ઇન્ટરેસ્ટ જે છે આખા વર્ષનું એ 2.4 લાખ થઈ જશે. સો ઇન અ વે તમે આખા વર્ષમાં 5 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે અગર જોશો, તો તમે એટલીસ્ટ 12 લાખનું ઇન્ટરેસ્ટ તમને મળી શકે છે. હાલાકી વાત ધ્યાનમાં એ જ રાખવાની છે, જે મેં પહેલાં પણ કીધું, કે ટેક્સેબિલિટીનું ધ્યાનમાં રાખવાનું છે, લિક્વિડિટીનું ધ્યાનમાં રાખવાનું છે, અને રિટર્નનું ધ્યાનમાં રાખવાનું છે. તો ટેક્સેબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્ટરેસ્ટ જે છે એ ટેક્સેબલ રહેશે, બરાબર છે. સિમિલર વેમાં MISની વાત કરીએ તો 4.5 લાખ હતું, એ 4.5 લાખનું 9 લાખ કરી નાખ્યું છે. અને એનું ઇન્ટરેસ્ટ જે છે એ 7.1 છે યરલીના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો અગર પહેલાં તમને સપોઝ તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા MISમાં, તો 5325 ₹5,325 તમને મંથલી ઇન્ટરેસ્ટ મળતું હતું. હવે એ જ જે છે, એટલે આખા વર્ષનું અગર તમે એમાં ગણશો હવે નવાના પ્રમાણે, તો તમારું 63,900 તમારું આખા વર્ષનું ઇન્ટરેસ્ટ બનશે ફોર 9 લાખ. અને જોઈન્ટ હોલ્ડર, તમને જોઈન્ટ હોલ્ડરના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કરો છો, તો એની પણ લિમિટ વધારી નાખી છે, જે 9 લાખથી 15 લાખ કરી નાખી છે. તો એમાં તમારું જે ઇન્ટરેસ્ટ બનશે એ 10,650 પર મંથ બનશે, અને આખા વર્ષ તમને
અગર તમે જોશો તો 1,27,800 એટલે આ જે આખી ડબલ ઇન્ટરેસ્ટ તમારી જમા થવાની, એટલે સિનિયર સિટીઝનની વાત કરો, મંથલી ઇન્કમ સ્કીમમાં તમારે કરવું છે તો તમારી એની જે લિમિટ વધારીને છે ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ, સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ, ગવર્મેન્ટના તરફથી સોવેરિયન ઇન્વેસ્ટમેન્ટ, આ જે છે ને એમાં જે બહુ જ વધારે ભાર આપવામાં આવ્યો છે એ ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે મહિલાઓનું પણ ધ્યાન રાખ્યું છે. જી, એટલે એક મહિલાઓનું બી ધ્યાન રાખ્યું છે ને તમે જે નંબર્સ કયા એ તો આપણે ધ્યાનમાં રાખવાના જ છે, પણ આઈ થિંક આ વખતે જે બી આપણે પ્લાનિંગ કરશું ને એ એક કમ્પાર્ટમેન્ટ વાઇઝ કરવું પડશે અને ઇન્ડિવિજ્યુઅલી આપણે એક નજર રાખવાની રહેશે અને પછી બધા કમ્પાર્ટમેન્ટ વાઇઝ આપણે ડિસાઇડ કરવાનું રહેશે કે કઈ સ્ટ્રેટેજી કોના માટે કઈ રીતે સારી પડે છે, પણ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આપણે આપણી જાતને સિક્યોર કરવાની છે અને આઈ થિંક આઈ વિલ પ્રીચ દેટ. જ્યારથી મેં શોની શરૂઆત કરી છે, આ હવે 9-10 વર્ષ થયા, કે પહેલાં તમારી જાતને ઇન્સ્યોરન્સની વાઇઝ તમે સિક્યોર કરો અને તમારું કન્ટિન્જન્સી ફંડ કરો અને પછી તમે રોકાણ આરામથી કરો. આઈ થિંક યુ વિલ બી થ્રુ અને આપણે કોઈ પણ એવું વ્યક્તિ રહ્યો નથી કે જેણે પૈસા બનાવ્યા નથી, પછી ડેટ હોય, ઇક્વિટી હોય, વિથ ટેક્સ પેમેન્ટ હોય, વિધાઉટ ટેક્સ પેમેન્ટ હોય, ન્યૂ રેજિમ હોય, ઓલ્ડ રેજિમ હોય, કંઈ પણ. એટલે ઓપોર્ચ્યુનિટીઝ વાઇટ છે, ખાલી આપણે એક વાઇઝ ડિસિઝન્સ લેવાના છે. પણ અત્યાર માટે કલ્પેશભાઈ અને વિરલભાઈ તમારો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા, પણ તમે જોડાયેલા રહેજો CNBC વજા સાથે. નમસ્કાર.